સો હે એવરીવન, ગુડ મોર્નિંગની શરૂઆત થઈ ગઈ છે આજે સવારે 5:30 વાગે. આ તરફ તમે જોઈ શકો છો એકદમ અંધારું છે એન્ડ મેં બી જાગી ગઈ છું વહેલી. સૌથી પહેલાં ફ્રેશ થઈ એન્ડ આ તરફ મેં હનુમાનજી દદ્દુને મનાવીશ એન્ડ ત્યાર પછી મારું ડેઇલી રૂટીન સ્ટાર્ટ કરીશ. હનુમાનજી દદ્દુને મનાવી સૂર્યનારાયણને જળ ચડાવી એન્ડ અત્યારે મેં આવી ગઈ છું બજાર પર એન્ડ વાગી ગયા છે 7 સમથિંગ. એન્ડ સૌથી પહેલાં દૂધ વગેરે લઈ એન્ડ મેં થઈ ગઈ છું રિટર્ન એન્ડ નાસ્તો વગેરે રેડી કરી એન્ડ ત્યાર પછી મારું ડેઇલી રૂટીન સ્ટાર્ટ કરી. સૌથી પહેલાં મેં ધોબી કાર્ડ ખોલ્યો છે, ફટાફટથી મારો ધોબી કાર્ડ ફિનિશ કરીશ એન્ડ ત્યાર પછી મેં જઈશ લાઇબ્રેરી. અત્યારે ફટાફટથી મારા બધા કપડાં વોશ કર્યા એન્ડ ત્યાર પછી થોડું રૂમ ક્લિનિંગ વગેરે કરીશ એન્ડ બેગ વગેરે રેડી કરીને મેં બી નીકળી જઈશ. આ તરફ મારું જે ધોબી કાર્ડ હતો ફિનિશ થયો એન્ડ રેડી થઈને અમે લોકો બી નીકળી ગયા છીએ લાઇબ્રેરી જવા માટે. ફાઇનલી આ તરફ પહોંચી ગયા છે લાઇબ્રેરી એન્ડ કોઈની કમેન્ટ્સ હતી કે આ લાઇબ્રેરી કઈ જગ્યાએ આવેલી છે. આ લાઇબ્રેરી રેસકોર્સની અંદર કલ્પના ચાવડા ગાર્ડનની સામે ઓડિટોરિયમની અંદર આવેલી છે. ફાઇનલી ચલો અમે લોકો બી પહોંચી ગયા છીએ એન્ડ અમારું રીડિંગ બી કરી દીધું છે સ્ટાર્ટ એન્ડ ઓલરેડી જે બી રીડ અત્યારે અમે લોકો કરી રહ્યા છે એ ટાઈમ ટેબલ શેડ્યુલ પ્રમાણે અહીંયા બી રીડ કરશું એન્ડ છોડે જીકેની બુક્સ એન્ડ ઓલરેડી રિઝનિંગ તો ચાલુ જ છે. આ રીતે આજે મોર્નિંગની શરૂઆત બી થઈ ગઈ છે મારી એન્ડ અત્યારે અમે રૂમ પર નહીં બટ લાઇબ્રેરી રીડિંગ કરીએ છીએ જેથી કરીને વધારે સમય કન્ટિન્યુ અમે રીડિંગ કરી શકીએ એન્ડ કોઈ ડિસ્ટર્બ વગર. ફાઇનલી અત્યારે થઈ ગયો છે બપોરનો સમય એન્ડ અમે લોકો જઈશું જમવા. આ તરફ આવી ગયા છે અમે લોકો ગાર્ડનની અંદર જમવા માટે. નજીક જ ગાર્ડન હોવાથી આ તરફ તમે જોઈ શકો છો આજે અમે જોડે જ ટિફિન લાવ્યા છીએ. ઓલરેડી બપોરે જમતા ન હતા બટ અત્યારે ફરી સ્ટાર્ટ થઈ ગયું છે એન્ડ આ તરફ અમારી હાલત કંઈક છાશ લેવાનું કંઈ જ ન હતું. એન્ડ આમને અત્યારે મજાક સૂજી રહી છે. કોઈ નહીં, ચલો આ ચક્કાને થોડું ખાવાનું આપી દઉં એન્ડ ચલો અમારું જમવાનું બી ફિનિશ એન્ડ નીકળી જઈશું અત્યારે લાઇબ્રેરી. હે ગાઈસ, અત્યારે વાગ્યા છે 3:15 એન્ડ અમે લોકો બી જમવા આવ્યા હતા કલ્પના ચાવડા ગાર્ડન. જમી એન્ડ હવે જઈશું અમે લોકો ફરી રિટર્ન લાઇબ્રેરી રીડિંગ કરવા માટે. લેટ્સ સ્ટાર્ટ. યસ, ઓફ કોર્સ. અત્યારે લાઇબ્રેરી જતાં સૌથી પહેલાં અહીંયા અમે લીંબુ શરબત પીશું એન્ડ ત્યાર પછી જઈશું લાઇબ્રેરી કેમ કે ભયંકર તડકો હોવાને લીધે. ફાઇનલી ચલો લીંબુ શરબત પી એન્ડ રિટર્ન આવી ગયા છે અમે લોકો લાઇબ્રેરી એન્ડ ફરી અમારું રીડિંગ કરી દઈશું સ્ટાર્ટ. એન્ડ કોઈની કમેન્ટ્સ હતી કે આ લાઇબ્રેરી જસ્ટ ગર્લ્સ માટે છે યા બોಯ್સ માટે બી. ગર્લ્સ એન્ડ બોಯ್સ બંને માટે છે એન્ડ એકદમ શાંતિવાળું વાતાવરણ બી એન્ડ ફ્રી ઓફ કોસ્ટ તમને પુસ્તકો બી મળી જાય છે. કોઈ બી બુક્સ જોઈતી હોય તો તમને ત્યાંથી તમારે ઘર સુધી ફ્રી ઓફ કોસ્ટ પહોંચાડી શકે છે એ લોકો. તમે આ લાઇબ્રેરી રેસકોર્સની અંદર ઓલરેડી આવેલી છે જે મેં તમને આગળ બી એડ્રેસ જણાવ્યું છે. તમે બી આ જોઈન કરી શકો છો. ફ્રી ઓફ કોસ્ટ છે એન્ડ પુસ્તકો બી ફ્રી ઓફ કોસ્ટ મળે છે. જે લોકો ગવર્મેન્ટની પ્રિપરેશન કરી રહ્યા છે યા ફિર અધર સ્ટડી કરી રહ્યા છે તો એ લોકો રીડિંગ માટે આવી શકે છે અને ગર્લ્સ બોಯ್સ બંને માટે છે. ફાઇનલી અત્યારે અમારું બી રીડિંગ જે રીતે મેં રીડિંગ કરી રહ્યા હતા એ જ રીતે ફરી કન્ટિન્યુ થઈ ગયું છે એન્ડ ફરી અત્યારે અમારી જે બુક્સ છે GCRTની એ જ મેં રીડ કરું છું. એન્ડ કોઈની કમેન્ટ્સ હતી કે મેં તમને 2023થી તૈયારી કરતાં યુટ્યુબમાં જોયા છે. તમે તૈયારી ક્યારથી સ્ટાર્ટ કરી હતી? બટ કેવું છે 2023માં મેં રીડિંગ કરવાનું સ્ટાર્ટ કર્યું હતું એક મંથ સમથિંગ યા 15 દિવસ સમથિંગ અમે રીડ કર્યું. ત્યાં ફરી મારી જોબમાં જોઈનિંગ થઈ ગયું એન્ડ મેં કન્ટિન્યુ ત્યારથી ઓલરેડી છોડી દીધી હતી. ત્યાર પછી મેં રીડિંગ કર્યું જ નથી એન્ડ 6 થી 7 મંથ મેં સ્કીપ કર્યું એન્ડ ત્યાર પછી મેં ફરી અત્યારે રીડિંગ સ્ટાર્ટ કર્યું છે. એમને 2 મંથ સમથિંગ થશે. આ રીતે મેં અત્યારે મારું ફરી જે મેં અત્યારે પ્રિપરેશન કરી છે સ્ટાર્ટ કરી છે. એ સમયે મેં કર્યું હતું બટ ફરી મેં છોડી દીધી હતી કેમ કે જોબમાં અમે જ લાગી ગયા હતા એમના માટે. ફાઇનલી અત્યારેથી કોઈ છે સાંજનો સમય અમે લોકો આવી ગયા છે ગ્રાઉન્ડ રનિંગ કરવા માટે. વાગ્યા છે સાંજના 6:30 એન્ડ રનિંગ વર્કઆઉટનો બી ટાઈમ થઈ ગયો છે. ચલો ગ્રાઉન્ડની અંદર પહોંચી એન્ડ ઓલરેડી તમને ગ્રાઉન્ડનો નજારો તો સાંજનો મેં ડેઇલી બતાવું છું. જે લોકો ડેઇલી વ્લોગ જુએ છે એમને ખબર જ હશે. ફાઇનલી અત્યારે અમારું રનિંગ વર્કઆઉટ તો ફિનિશ થઈ ગયું છે. આજે રનિંગનો વિડીયો અમે લોકોએ શૂટ નથી કર્યો. જસ્ટ એક્સરસાઇઝ અને આ મારા પહેલવાનને અત્યારે એક્સરસાઇઝ કરતાં બી એમને મજાક સૂજી રહી છે બટ કોઈ નહીં, અમારું બી એન્ટરટેનમેન્ટ થઈ જાય છે. એન્ડ અત્યારે અમે લોકો અમારી એક્સરસાઇઝ વગેરે કરી લાસ્ટ કરીશું સ્ટ્રેચિંગ એન્ડ ત્યાર પછી આજનું રનિંગ વર્કઆઉટ ફિનિશ. એન્ડ ડેઇલી અમે સ્ટાર્ટ કર્યું હતું ત્યારે 5 રાઉન્ડ 6 રાઉન્ડ 7 રાઉન્ડ 8 રાઉન્ડ સુધી પહોંચી ગયા છીએ એન્ડ હવે કન્ટિન્યુ 10 રાઉન્ડ કરીશું. આ રીતે જે લોકો જસ્ટ સ્ટાર્ટ જ કર્યું હોય એ લોકો ધીમે ધીમે 3 રાઉન્ડ 5 રાઉન્ડ એ રીતે તમે વધારતા જશો એન્ડ ડેઇલી એક્સરસાઇઝ સ્ટ્રેચિંગ કરશો તમારું બી રનિંગ ઇમ્પ્રૂવ થઈ જશે. ઘણા લોકો કમેન્ટ્સ કરતા હોય છે મારાથી રનિંગ નથી થતું, શ્વાસ ચડે છે, ઘણી બધી પ્રોબ્લેમ હોય છે. આ રીતે તમે જ્યારે સ્ટાર્ટ જ નથી કર્યું
ત્યારે ધીમે ધીમે સ્ટાર્ટ કરવાનું છે અને ધીમે ધીમે ઇમ્પ્રૂવ કરવાનું છે. સો અત્યારે રનિંગ વર્કઆઉટ ફિનિશ કરી અમે લોકો બી થઈ ગયા છે રિટર્ન એન્ડ જઈશું હવે ડાયરેક્ટલી ઘરે. એન્ડ ઘર પર જતાં પહેલાં સૌથી પહેલાં મેં અહીંયાથી દૂધ છાશ વગેરે લઈ લઈશ કેમ કે જઈને જમવાનું રેડી કરીશ એન્ડ જમી એન્ડ ત્યાર પછી આજે મેં થોડા લેક્ચર છે એ કન્ટિન્યુ જોઈશ એન્ડ ત્યાર પછી ઊંઘી જઈશ કેમ કે મોર્નિંગ જાગવાનું છે વહેલું. ઓલરેડી મેં 3:30-4 સમથિંગ હું જાગી જાઉં છું. સો ફાઇનલ ચલો જમવાનું રેડી કરી એન્ડ આ તરફ મેં બી આજે ઊંઘી જઈશ કેમ કે થોડા લેક્ચર વગેરે જોઈને એન્ડ વ્લોગ બી આજનો મેં અહીંયા સમાપ્ત કરીશ. ઓલરેડી વાગી ગયા છે 12 એન્ડ આઈ હોપ કે આજનો વ્લોગ બી પસંદ આવ્યો હશે. પસંદ જ આવ્યો છે તો વ્લોગને લાઇક, કમેન્ટ, શેર, સબસ્ક્રાઈબ જરૂર કરજો એન્ડ જલ્દી મળીશું મારા એક ન્યૂ વ્લોગ સાથે. ત્યાં સુધી બધાને બાય એન્ડ ટેક કેર.